નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ગુજરાતમાં શરૂ કરેલ સેવાના 60 વર્ષ પૂર્ણ થયા છે। આ નિમિત્તે હીરક જયંતિ મહોત્સવ ઉજવણી ચાલી રહી છે। આ અવસરે વડોદરામાં અટલાદરા બ્રહ્મકુમારી સેન્ટર ખાતે ઈશ્વરીય સેવા માટે શાંતિ રથનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ આ પ્રસ્થાન થઈ હતી। શહેર અને જિલ્લાઓની સ્કૂલ, ફેક્ટરીઓ અને વડોદરાના આજુબાજુના ગામડાઓમાં શાંતિરથ આંતરિક શાંતિનો ઈશ્વર સંદેશ આપશે। આ અભિયાનનો ઉદ્દેશ્ય માનવીના અંતરમાં રહેલી શાંતિને જાગૃત કરવાનો છે। બ્રહ્મકુમારી અટલાદરાથી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। તેમાં મુખ્ય મહેમાન ભાજપ વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની તથા વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા બીબીએન ન્યૂઝના તંત્રી ભાવિશાબેન પરમાર ઉપસ્થિત રહી બ્રહ્મકુમારી રહ્યા હતા। બ્રહ્મકુમારી અનુના દીદીએ વધુમાં જણાવ્યું કે ઓમ શાંતિ। બ્રહ્મકુમારી અટલાદરા દ્વારા આજે જ્યાં શાંતિરથનું લોન્ચિંગ થયું અને શાંતિરથ આજે અહીંયાથી પ્રસ્થાન થયો છે। આ શાંતિરથ સ્કૂલોમાં, કોલેજીસમાં, ફેક્ટરીઝ, સામાજિક સંસ્થાઓ અને ગામડાઓમાં ફરીને એક શાંતિનો સંદેશ આપશે। કારણ કે આજે વિશ્વ આખું અશાંતિ અને તણાવમાં છે અને એવા સમયે જ્યારે બ્રહ્મકુમારી ગુજરાતને 60 વર્ષ સેવાઓના પૂરા થયા છે। ગુજરાત બ્રહ્મકુમારી હીરક જયંતિ મનાવી રહ્યું છે અને એમાંનો એક આ પાર્ટ છે કે 2 મહિના સુધી 24 ઓક્ટોબરથી લઈને 21 ડિસેમ્બર સુધી આ રથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ ફરશે। 2 રથનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે હું કહીશ કે આ રથ જે છે એ બરોડાને અને બરોડાના જિલ્લાને 17 દિવસ આપ્યા છે, જેમાં આખું વડોદરાના જિલ્લાઓ વડોદરાના દરેક ગામો અને જિલ્લાના દરેક ગામોમાં અભિયાન પ્રસ્થાન કરીને શાંતિનો દિવ્ય સંદેશ આપશે। 23 નવેમ્બરે સવારે શાંતિ પદયાત્રા પણ રાખી છે, જેમાં ગુજરાતના 510 સેન્ટરો છે જે એક જ સમયે એક સાથે સવારે 7થી 8 શાંતિમાં, મૌનમાં પદયાત્રા કરીને બધાને શાંતિનો સંદેશ આપશે। અને છેલ્લે 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસના દિવસે અમદાવાદની અંદર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં 60 વર્ષ પૂરા થતાં 60,000 બ્રહ્મકુમાર ભાઈ બહેનો મળીને ત્યાં સાંજે 4થી 8 વિશ્વ શાંતિ માટે મેડિટેશન કરશે। આ રીતે પૂરા વર્ષમાં હીરક જયંતિનો મહોત્સવ મનાવવામાં આવ્યો છે અને હું વડોદરાના દરેક નાગરિકોને કહીશ કે આપ પણ જરૂર 5 મિનિટ પોતાનો સમય કાઢીને વિશ્વ શાંતિ માટે જરૂર આપજો। પ્રકૃતિને પણ દાન મળશે શાંતિનું, પશુ, પક્ષી, માનવ આત્માઓ, અને આ શાંતિનું દાન બહુ બધી જગ્યાએ જ્યારે પહોંચશે, એની ઉર્જા પહોંચશે તો અનેક અશાંત મન શાંત થશે અને એની દુઆઓ તમને મળશે। જેમ અન્ય દાન આપણે બહુ પ્રેમથી કરીએ છીએ એવી રીતે શાંતિનું દાન, જેને કહેવાય પીસ ડોનેશન, એ પણ આપણે કરીશું તો આપણા જીવનની અંદર શાંતિ હંમેશા રહેશે અને આપણે ખૂબ શાંતિથી, શાંતિની દુઆઓથી ભરપૂર રહીશું। ઓમ શાંતિ। બ્રહ્મકુમારી અરુણાબેન, સંચાલિકા, બ્રહ્મકુમારી અટલાદરા, વડોદરા। બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા 24 ઓક્ટોબરથી લઈને 21 ડિસેમ્બર સુધી શાંતિનું એક અભિયાન બિલિયન્સ ઓફ મિનિટ્સ દ્વારા યોજવામાં આવી રહ્યું છે। આખા ગુજરાતની અંદર અનેક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો અને જે પણ નાગરિકો આની સાથે જોડાઈ રહ્યા છે, આનો ઉદ્દેશ માત્ર ને માત્ર વિશ્વ શાંતિનો છે। આવા એક સારા ઉદ્દેશથી જ્યારે એક સારું કાર્ય થઈ રહ્યું છે, એમાં જે એમનો સંકલ્પ હતો કે 100 કરોડ મિનિટ્સ શાંતિ માટે લોકો આપે
એ પણ સંકલ્પ પૂર્ણ થયો છે. બ્રહ્માકુમારી સંસ્થાને આ કાર્યક્રમ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે આવો સરસ મજાનો ઉદ્દેશ સાથે કાર્ય કરી રહ્યા છે અને આ ભવિષ્યમાં પણ આવા જ કાર્યક્રમો આયોજિત થતા રહે. વિશ્વ શાંતિ એમનો એક મૂળ મંત્ર છે, ઓમ શાંતિ, વિશ્વભરમાં ફેલાય એવી શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. બ્રહ્માકુમારી દ્વારા બિલિયન્સ ઓફ મિનિટ્સ ઓફ પીસનો જે કાર્યક્રમ શરૂ થયો છે એમાં આજે અટલાદરા બ્રહ્માકુમારી દ્વારા અહીંયાથી એક રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. આખી દુનિયામાં અત્યારે જે અશાંતિનો જે માહોલ છે એમાં વિશ્વ માનવોને શાંતિની જરૂર છે. તો દરેકને પોતાના જીવનમાં શાંતિ મળે એ માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દરેક લોકો આની સાથે જોડાઈ અને પોતાના જીવનમાં શાંતિ માટે દરરોજ 10 મિનિટ, 15 મિનિટ, 5 મિનિટ ધ્યાન ધરે અને વિશ્વમાં શાંતિ સ્થપાય એના માટેના પ્રયાસો કરે, જેનાથી આખા વિશ્વમાં શાંતિ થાય. ભારત દેશ એક સાંસ્કૃતિક દેશ છે અને આધ્યાત્મિક દેશ છે અને આપણે 2047માં માન્ય વડાપ્રધાન શ્રી મોદીજીના સંકલ્પ જે વિકસિત ભારતમાં આગળ વધવાનું છે તો એમાં આ શાંતિનો સંદેશ ખૂબ જ મહત્ત્વનો રહેશે. તો હું સૌને અપીલ કરું છું કે આ બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ જે પ્રોજેક્ટ છે એમાં સૌ ભાગ લે. શ્રી સરદાર પટેલ સેવા દળ દ્વારા વડોદરા શહેર પ્રથમ વખત
ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેર અને જિલ્લામાં વસતા સમસ્ત પાટીદાર સમાજ માટે શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા વડોદરા શહેરમાં પ્રથમ વખત સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેર વડસર રોડ ખાતે આવેલ નીલકંઠ ફાર્મ ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ અને એસપીજી વડોદરા દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યા. કાર્યક્રમમાં વડોદરા શહેર અને જિલ્લાના તમામ પટેલ બંધુ ઉપસ્થિત રહ્યા હતા. એસપીજી ગ્રુપ દ્વારા સર્વપ્રથમ વખત સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 2000 વ્યક્તિઓથી વધુ પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લાઈવ ઓર્કેસ્ટ્રા, બાળકો માટે રમત સાથે તમામ અલિયાદા અને ઉત્તમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, કાર્યકરો, યુવાનો, મહિલાઓ, બાળકો હાજર રહ્યા હતા. એસપીજી ગ્રુપના પ્રમુખ આશીષભાઈ પટેલે વિચાર્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં વસતા તમામ પાટીદાર ભાઈઓ પોતાની ફેમિલીને એકત્ર કરી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પટેલ સરદાર પટેલ સેવાદળના કાર્યકરો દ્વારા આ પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમને ભવ્યતે ભવ્ય સફળતાના શિખરે પહોંચાડવાનો છે. એસપીજી ગ્રુપના પ્રમુખ આશીષભાઈ પટેલે જણાવ્યું. સૌના સરદાર જય સરદાર. આજે શ્રી સરદાર પટેલ સેવાદળ વડોદરા એસપીજી દ્વારા આયોજિત આજે દિવાળી ઉત્સવની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે. એ શરૂઆતમાં મારી સાથે મારા મિત્ર અને યુવાનો એક થઈને રાત દિવસ મહેનત કરીને આજે આ ઉત્સવની શરૂઆત કરવા, એટલે જ આજે મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે આજે બધા યુવાનો આપણે ભેગા થઈએ છીએ તો આપણા પરિવાર કેમ એકબીજાને ના મળે, બાળકો એકબીજાને કેમ ના મળે, મા બાપ એકબીજાને કેમ ના મળે, એ જ મુખ્ય ઉદ્દેશ હતો અમારો. તેમ છતાં આજે અમારી ગણતરી કે 500 માણસથી વધારે નહીં થાય, પણ તેમ છતાં આજે 1500-2000 માણસ અહીંયા આ જગ્યાએ ઉપસ્થિત છે. અમારી શરૂઆત હતી, પહેલ હતી, અને આવનાર સમયની અંદર અત્યારે અમે બાળકો માટે બી એવી ફેસિલિટી રાખી છે. રમવા માટેની રમતગમતની વસ્તુઓ લાવ્યા છે, ઇક્વિપમેન્ટ મૂક્યા છે, એજન્સીઓ હાયર કરી છે, અને બાળકો અલગ રીતે એન્જોય કરે, પેરેન્ટ્સ અલગ રીતે એન્જોય કરે, એની માટે અમે ઓર્કેસ્ટ્રા, લાઈવ સ્ટેજ પ્રોગ્રામને કરવા જઈ રહ્યા છે. ફૂડની બી વ્યવસ્થા કરી છે કે એ હેતુ અમારો એક જ હતો કે આજે ફેમિલીને એક કરવી છે. આવનાર સમયની અંદર અમે મોટી સંખ્યાની અંદર આ શરૂઆત કરી છે. આવનાર સમયની અંદર અમે મોટી સંખ્યાની અંદર પાટીદાર સમાજની ફેમિલીને એક કરીશું, જેથી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એવા લાલજીભાઈ પટેલ બી આજે અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે એસપીજી છેલ્લા 4 વર્ષથી લગ્ન નોંધણીના કાયદા માટે લડત લડી રહી છે, જે સર્વ સમાજની સમર્થન. આ એક દીકરીનો પ્રશ્ન નથી, સર્વ સમાજના મા બાપનો પ્રશ્ન છે. તો એની માટેની બી અમે સમૂહની અંદર સીએમ સાહેબ સુધી રજૂઆત પહોંચે, દરેક વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. દરેક વ્યક્તિઓના નામ લખાવીને સહીને લઈને અમે પેપર કલેક્ટ કરીએ છીએ. વડોદરા શહેરમાં પ્રથમ વખત આ કાર્યક્રમ થયેલો છે, શું કહેશો? હા, વડોદરા શહેરમાં આ પ્રથમ વખત કર્યો છે. એ જે મારા વિચાર હતા, એ મારા મિત્રો જે મારી સાથે યુવાનો છે, એ લોકોએ એ મારા વિચારને પોતાનો બનાવીને આજે એક મારી પડખે ઊભા રહીને આ દિવસને આજે અહીંયા સુધી લઈ આવ્યા છે. અમે આપનો પરિચય? મારું નામ આશીષ પટેલ, બરોડા જિલ્લા એસપીજી પ્રેસિડેન્ટ.
પોલાર્ડ વર્લ્ડ સ્કૂલ વડોદરા ખાતે 7મો એન્યુઅલ કોન્સર્ટ મોમેન્ટોનો ભવ્ય કાર્યક્રમ. વડોદરા માણેજા સ્થિત પોલાર્ડ વર્લ્ડ સ્કૂલ દ્વારા 7મો એન્યુઅલ કોન્સર્ટ મોમેન્ટો રાખીને લઈને રાષ્ટ્રીય ગીતથી શરૂ કરવામાં આવ્યો. ભવ્ય કાર્યક્રમ 15 નવેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોજવામાં આવ્યો. સ્કૂલના મેનેજમેન્ટ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નેશનલ ઇન્ડિયા વેસ્ટ ઝોન હેડ તેજસ શાહ ઉપસ્થિત રહ્યા. ખાસ મહેમાનો દીપદાર ફાઉન્ડેશનની સ્થાપક ભાવિશા પરમાર, ભારતીય યુવા સેનાના એર વોરિયર સચિન ચૌધરી તથા વડોદરાના ડીઈઓ મહેશ પાંડે હાજર રહ્યા. વિદ્યાર્થીઓએ દેશભક્તિ, પરંપરા, સાંસ્કૃતિક અને સામાજિક સંદેશોથી ભરપૂર વિવિધ નૃત્ય, નાટ્ય અને સંગીત રજૂઆતથી દ્રશ્યોને મંત્રમુગ્ધ કર્યા હતા. મોમેન્ટો થીમથી ખૂબ જ જીવનના નાના મોટા મહત્વપૂર્ણ પળોનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને શહેરીજનો જોડાયા અને વિદ્યાર્થીઓને પ્રતિભાની પ્રશંસા કરી. Annual concert Ashes to Anthem. Our deepest appreciation. She is also the Mahila President of Praja Shakti Democratic Party. She specially worked for domestic violence and child welfare. Ms. Bhavisha is mentors and trainers. They are also theatre experts. Despite seen and unseen challenges from the very birth of Ashes to Anthem, they have been with us, waiting patiently, training students, explaining clearly. Take Ms. Priya. Teacher Award. Any guesses? Stay updated with the latest educational methodologies. Financial literacy is one of the key curriculum that we follow, and as an extension to our program, our respected chairman sir invests in the business startups by our young entrepreneurs. Last year, our companies Butterme Up and Campus Cravings earned 4. Program is very well conducted in our school and is good. We are having a huge and a very good outcome, and of course we have also received a lot of appreciations from everywhere for conducting such a sensitive program with our children. Our students actively participated in community service. नमस्ते, हम आज केशव दिवस पर आप सभी का हार्दिक स्वागत करते हैं और ले चलते हैं आपको उस दौर में जहां हम पर अंग्रेजों ने कब्जा कर लिया था और हम गुलामी की जंजीरों में जकड़ चुके थे. Close your eyes and listen. Listen not to the sounds of freedom, but to the silence of a chained nation. A land once called Sone ki Chidiya, the golden bird. हे माँ भवानी, तू भी तो एक माँ है. तू मेरी लाल से बड़ी को कैसे देख सकती है?
मैं भूख हूँ। सिंहासन छोड़ दो, जनता आती है। हमने हमारा सब कुछ इनके हवाले कर दिया, अनाज, पैसा, खून, पसीना, पर इनका पेट कभी नहीं भरता। क्या हमारी धरती सिर्फ अंग्रेज की है? That evil and an armed sannyasi can become the weapon of destiny. Americans and flags, giving sticks, फटे पुराने कपड़े पहने, लाठी लहराते भिखारी. Do you think your God will fight for you? This is that part of the queen. हमारी बंदूकों के सामने मारनारों की कोई कीमत नहीं. We carry no swords, yet we carry truth. We have no shields, yet we are. हमारी बेड़ियां गिर सकती है, हमारा खून बह सकता है, लेकिन भारत की आत्मा कभी नहीं झुकेगी. हिम्मत है तो आगे बढ़ो, हिम्मत है तो हमारे साहस की आग का सामना करो. We are no longer shadows of fear. As mothers, as children, as soil, we defend them with our lives. याद रखें, कलम और तलवार दोनों ही आजादी के लिए लड़ते हैं. हर प्रहर गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत. સકારાત્મક અને વિનમ્ર રહો. ટેકનિકલ જ્ઞાન સાથે ભારતીય આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરો. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના 6ઠ્ઠા દીક્ષાંત મહોત્સવમાં સમારોહમાં 662 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી. વડોદરા શહેર નજીક આવેલ ડભોઈ તાલુકાના કુંડેલા સ્થિત ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય 6ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિવિધ ફેકલ્ટીના કુલ 662 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી. યુનિવર્સિટીના કુલાધિપતિ ડૉક્ટર હસમુખ અઢિયાએ જણાવ્યું કે અતિથિ તરીકે વિદ્યાર્થીઓને પદવી આપી પોતાના દીક્ષાંત સંબોધનમાં ડૉક્ટર અઢિયાએ જણાવ્યું કે આપણે હંમેશા સકારાત્મક અને વિનમ્ર રહેવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ ટેકનિકલ જ્ઞાન સાથે ભારતીય આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનો સતત પ્રયાસ કરવો જોઈએ. તેમણે તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા અને સફળ જીવનમાં
ખ્વાબ ફોર્મ્યુલા વિશે જણાવ્યું હતું. આમાં કેનો અર્થ નોલેજ, જ્ઞાન મેળવવાની કોઈ ઉંમર કે મર્યાદા નથી. તેમને સતત વધારવા રહેવું જોઈએ. એચ અને ડબલ્યુનો અર્થ હાર્ડ એન્ડ વર્ક, મહેનત. મહેનત વિના કોઈ પણ વ્યક્તિ ઊંચા પદ સુધી પહોંચી શકતો નથી. એનો અર્થ ક્ષમતા, કેપેબિલિટી. માનસિક અને શારીરિક શક્તિ સફળતાનું મહત્વપૂર્ણ આધાર છે. બીનો અર્થ બિહેવિયર. કેટલુંય જ્ઞાન હોય પણ જ્યારે સુધી માણસનો વિનમ્ર અને યોગ્ય વર્તન નહીં થાય ત્યાં સુધી સફળ બની શકતો નથી. તેમણે કહ્યું કે જીવનમાં અહંકાર માટે કોઈ સ્નાન હોવું જોઈએ નહીં. સમારોહને સંબોધિત કરતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબેએ કહ્યું કે યુનિવર્સિટીના સ્થાયી કેમ્પસમાં પ્રથમ વખત દીક્ષાંત સમારોહનું આયોજન થયું છે. સમગ્ર યુનિવર્સિટી પરિવાર માટે ગૌરવની વાત છે. તેમણે તમામ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અને માટે શુભકામનાઓ પાઠવી હતી. હું મૂળ સુરતથી છું અને મેં અનુસ્નાતકનો અભ્યાસ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાંથી કર્યો છે અને આ બે મેડલ મને મળ્યા. એક તો યુનિવર્સિટીનું મેડલ અને બીજું કવિશ્રી પિનાકીન ઠાકોર સાથે જોડાયેલું આ મેડલ છે, ચંદ્રક છે. એ પોતે મોટા કવિ અને એમના નામ સાથે જોડાયેલું ચંદ્રક આપણને મળે એટલે તો આનંદની જ વાત હોય. ચંદ્રકો મળ્યા છે એ આનંદની વાત છે, પણ એની સાથે બીજી આનંદની વાત એ છે કે આ 2 વર્ષ દરમિયાન અમને 7 એટલે કે અમારા કહેવાય ને કે જેમ મેઘધનુષના 7 રંગો છે એમ અમારા આ 7 રંગો હતા. અમારા ગુરુજીઓ દરેકની પાસેથી અમે કંઈક ને કંઈક શીખ્યું છે. મિનેશ સર અને રાજેશ સર તો અહીંયા છે જ. ખરેખર અમને કંઈ પણ હોય એટલે દરેક ક્ષણે અમારી સાથે રહ્યા છે અને આ એમની જ મહેનત છે. એટલે આ મેડલ ખરેખર અમારા કરતાં વધારે એ 7 ગુરુઓના છે. તો અજય સર, રાજેશ સર, મિનેશ સર, દીપક સર, બળદેવ સર, સંગીતા મેડમ અને પ્રતિભા મેડમ, તો આ બંને મેડલ હું આ 7 ગુરુજનોને અર્પણ કરું છું. અને આજના યુગમાં ખરેખર વિદ્યાર્થીઓને જે મોબાઈલનું ઘેલું લાગ્યું છે અને એના કારણે માતૃભાષાથી લોકો દૂર જઈ રહ્યા છે, શું કહેશો? એક વાત તો એ સાચી છે કે ઘેલું તો છે જ, પણ કદાચ જે સમસ્યા હોય છે એમાંથી જ આપણે રસ્તો કરવાનો હોય છે. એટલે એમ કહેવું કે લોકો એટલે વિદ્યાર્થી માતૃભાષાથી દૂર જઈ રહ્યો છે એના કરતાં વધારે એ કે દરેક ભાષાઓને આપણે એક જગ્યાએ લાવીએ. એવું નથી કે કોઈ ભાષા વધારે સારી કે વધારે ખરાબ, બિલકુલ એણે માતૃભાષામાં શિક્ષણ મેળવવું જ જોઈએ, પણ એને એ સિવાયની બધી ભાષાઓનું પણ શિક્ષણ હોવું જોઈએ. પણ જરૂરી એ છે કે જો એને માતૃભાષા બરાબર આવડતી હશે તો દુનિયાની બધી જ ભાષાઓ એના ખોળે આવી જવાની છે. એટલે ખૂબ જરૂરી છે માતૃભાષામાં શિક્ષણ મેળવવું અને આપણે આ મોબાઈલમાંથી જ એક નવો રસ્તો કાઢવો જોઈએ कि જેનાથી બાળકો માતૃભાષાની નજીક આવી શકે. मेरा नाम दीक्षिता देव प्रकाश है और मैं आसाम राज्य से आती हूँ और मुझे ये डिग्री मास्टर्स ऑफ कंपैरेटिव लिटरेचर में मिली है, तुलनामूलक साहित्य, और इसका पूरा श्रेय सिर्फ और सिर्फ केंद्रीय विश्वविद्यालय गुजरात को जाता है कि सारे देश विदेश से ये लोग इकट्ठा करते हैं, ये छात्र इकट्ठा करते हैं, शिक्षक इकट्ठा करते हैं और हमें सोचने की और बोलने की हिम्मत देते हैं. और मुझे सभी छात्रों से, सभी लोगों से जो इस चैनल से जुड़े हुए हैं, यही मैसेज है कि पढ़ते रहिए, जितना हो सके पढ़िए और अपने सोच को कभी बोलने से मत डरिए, क्योंकि अगर आप डर गए तो आप हार गए. धन्यवाद. इस विषय में आपका कॉन्फिडेंस लेवल कैसे आता है? मेरे इस विषय में कॉन्फिडेंट लेवल आता है क्योंकि मैंने बचपन से ही बहुत पढ़ाई की है. मेरा मन, मेरा हॉबी हमेशा रीडिंग था और मैंने ये साहित्य से लेके मैं बहुत जुड़ी हुई हूँ, क्योंकि इस देश में या फिर विदेश में, इस राज्य में, इस दुनिया में जो भी हो रहा है, सिर्फ एक साहित्य ही बता सकता है आपको कि आपसे इसे कैसे जूझना है और कैसे रहना है. धन्यवाद. गुजरात केंद्रीय विश्वविद्यालय का आज 6वां दीक्षांत समारोह संपन्न हुआ और ये इस कुंदेला के कैंपस में ये पहला दीक्षांत समारोह था. इसकी अध्यक्षता हमारे चांसलर साहब माननीय डॉक्टर हसमुख अढ़िया जी ने किया और 662 छात्र छात्राओं को PhD, MA, MSc और BA की उपाधि दी गई. और इसमें चूँकि ये केंद्रीय विश्वविद्यालय है, पूरे देश के अलग अलग राज्यों से छात्र इसके अंदर एडमिशन लेते हैं. कश्मीर से लेकर के कन्याकुमारी तक और यहाँ गुजरात से लेकर के असम तक के हर जगह के छात्र और छात्राएँ यहाँ पर आते हैं. तो आज विश्वविद्यालय में खुशी का माहौल है, क्योंकि दीक्षांत समारोह की प्रतीक्षा लड़के बहुत दिनों से कर रहे थे और ये 2 वर्षों का दीक्षांत समारोह एक ही साथ संपन्न हो रहा है. और मैं बताना चाहता हूँ कि ये गुजरात केंद्रीय विश्वविद्यालय का जो ये कुंडेला परिसर है,
विगत करीब 1.5 वर्षों से हम लोग यहाँ पर सब टीचिंग का काम, पढ़ाने लिखाने का काम कर रहे हैं। और आज यहाँ पर जो विश्वविद्यालय बना हुआ है वो सभी आधुनिक सुविधाओं से युक्त है। यहाँ पर स्मार्ट क्लासरूम्स हैं, फर्स्ट क्लास लाइब्रेरी है, लड़कों को खाने पीने की, रहने की सुविधा है, मेस की सुविधा है। और इसके साथ साथ आगे आने वाले दिनों में ये विश्वविद्यालय परिसर और आगे बढ़ेगा और समृद्ध होगा और ज़्यादा संख्या लड़कों की यहाँ पर पढ़ने वालों की बढ़ेगी। जी सर, और स्टूडेंट भी अच्छे से सफलता प्राप्त करें, क्या जीवन मंत्र, क्या सफलता का मंत्र देंगे? आज हमारे चांसलर साहब ने उनको जीवन का सफलता का मंत्र दिया कि आप जहाँ कहीं भी रहें विनम्र बन करके रहें, आपके अंदर अहंकार बिल्कुल नहीं हो और आप समय का मैनेजमेंट करें, टाइम का मैनेजमेंट करते हुए कठिन से कठिन परिश्रम करें। कठिन से कठिन परिश्रम करेंगे तो कोई भी लक्ष्य रहेगा तो उसको आप आसानी से हासिल कर सकते हैं। और सदा विनम्र बने, क्योंकि विनम्र रहेंगे, अच्छा व्यवहार करेंगे तो आप अच्छा नागरिक बनेंगे। और इस विश्वविद्यालय के अंदर अच्छे नागरिक बनने की शिक्षा दी जाती है, क्योंकि राष्ट्रीय शिक्षा नीति 2020 की जो घोषणा हुई है माननीय प्रधानमंत्री जी के गाइडेंस में, उसके मूल में यही है कि हम वैश्विक नागरिक बने, ज्ञान अधिक से अधिक प्राप्त करें, मगर हमारी जड़ें भारतीयता में रहे, हम भारतीय मूल्यों और परंपराओं को आत्मसात करते हुए हम एक अच्छे नागरिक बने। દામનગર ગાયત્રી મંડળ વિજયાબેન રસિકલાલ અજમેરા પરિવારના સહયોગથી વિનામૂલ્યે દંતયજ્ઞનું દીપ પ્રાગટ્ય કરી વડીલોના વરદ હસ્તે પ્રારંભ કરાયો। દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે પૂજ્ય ધીર ગુરુદેવની પ્રેરણાથી નિઃશુલ્ક દંત ચિકિત્સા અને દાંતની પત્તીસીનો કેમ્પ જાલઘર દંત ચિકિત્સાથી નિષ્ણાંત તબીબોએ દર્દીઓની સારવાર કરી। શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા દિવાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજ્ય રાજકોટ દ્વારા નિષ્ણાંત દંત ચિકિત્સકોની સેવાએ દામનગર ગામ અને આસપાસની જાહેરાત જનતાના લાભાર્થે દંત રોગો માટે વિનામૂલ્યે દંત ચિકિત્સકા અને દાંતની બત્તીસીના કેમ્પમાં શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કરવામાં આવેલ, જેમાં ડીવાય ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટની ટીમના ડૉક્ટર જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમના મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડૉક્ટર સંજય અગ્રવાલ વગેરે સેવા આપી દાંત અને પેટાના રોગનું નિદાન, જેમને આવશ્યકતા મુજબ દાંત, દાઢ, આયુર્વેદિકના જાલધર બંધ વિધિથી ઇન્જેક્શન કરવા કાઢી વિના મૂલ્ય દવાઓ, વૃદ્ધ વ્યક્તિને તેમને દાંત બત્તીસીની જરૂર પડે તેમને સ્થાન પર વિનામૂલ્યે બત્તીસીનું માપ લઈ બનાવી આપવામાં આવેલ। દામનગર શહેરી અને અનેક ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓ નારાયણોએ દંત યજ્ઞનો લાભ લીધો હતો। સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।